ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે એક સરસ ટૉપિક પર વાત કરીશું કે દરેક એસેસર આવતા હોય છે હોસ્પિટલમાં કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ બી જગ્યાએ, તો 5Sનું લેબલિંગ કરેલું હોય છે કે પોસ્ટર આપણે બહુ બધી જગ્યાએ જોયું હોય છે. તો 5S એટલે શું? 5S એ એક જાપાનીઝ એક ટેકનિક છે જે દરેક ઇન્ડસ્ટ્રીમાં છે, પછી કોઈ બી મોટી ઇન્ડસ્ટ્રીમાં છે કે મોટા પ્રોડક્શન હાઉસીસ છે કે કોઈ બી વર્કપ્લેસ પર આ 5Sનો યુઝ થતો હોય છે. તો વોટ ઇઝ 5S? તો ફર્સ્ટ છે શોર્ટ. શોર્ટમાં આપણે શું કરવાનું હોય છે? તો શોર્ટ એટલે કે કામ કરીએ છીએ તે જગ્યા પર જે વસ્તુની આપણે વધારે જરૂર હોય છે તેને આપણે નિયર પ્લેસ પર રાખવાનું છે, એટલે નજીક રાખવાનું છે, અને જેની જરૂર નથી એને દૂર રાખવાનું છે. બેઝિકલી જેનો ડેલી યુઝ થતો હોય છે તેને આપણે નજીક મૂકવાનું છે અને ઓર્ડર પ્રમાણે ગોઠવવાનું છે. પછી બીજું છે સેટ ઇન ઓર્ડર, એટલે દરેક જે વસ્તુનો આપણે યુઝ કરીએ છીએ તેને એક લેબલ આપવાનું છે, એનું લેબલિંગ કરવાનું છે અને એને ક્રમમાં ગોઠવવાનું છે, એના નંબરિંગ આપી દેવાના છે કે આના પછી આ છે, આના પછી આમ છે. તો એક લિસ્ટ તૈયાર કરવાનું છે કે આપણી પાસે કેટલા રેકોર્ડ્સ છે, કેટલા રિપોર્ટ્સ છે, કેટલા રજિસ્ટર બનાવેલા છે, તો તેના રજિસ્ટરના આપણે નંબર આપી દેવાના હોય છે. તો હોસ્પિટલમાં જનરલી આપણે રિપોર્ટિંગ રેકોર્ડ એન્ડ રિપોર્ટ બધું રાખતા જ હોય છે, તો એને લેબલિંગ કરી દેવાનું છે કે આનું રજિસ્ટર છે અને એના રજિસ્ટર પર નંબરિંગ કરી દેવાનું છે કે 1 2 3 એ રીતે, અને એને સેટ ઇન ઓર્ડર એટલે એ રીતે ગોઠવવાનું છે કે કોઈ પણ વ્યક્તિ આવે તો તરત એને ખ્યાલ આવી જાય કે આના પછી આ રજિસ્ટર હશે, આના પછી આ રજિસ્ટર હશે ને આ વસ્તુ અહીંયાથી મળશે. પછી ત્રીજું છે કે સાઇન. દરેક વસ્તુ આપણે જે ગોઠવેલી છે, ઇક્વિપમેન્ટ છે કે પછી ટૂલ્સ છે કે મશીન છે, જે પણ વસ્તુ આપણે વાપરીએ છીએ એને શાઇન એટલે કે ડેઈલી એનું ક્લીન કરવાની છે અને પ્રોપર રીતે મૂકવાની છે, એટલે દરેક વ્યક્તિને એ વસ્તુ ક્લીન મળી રહે. શાઇન એટલે ચમકતું જ રાખવાનું છે દરેક જગ્યાએ, એટલે ક્લીનનેસના પર આપણે ધ્યાન રાખવાનું છે કે શાઇન એટલે સરસ દેખાતું હોય, સરસ શાઇન મારતું હોય, કોઈ પણ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા થાય, બરાબર છે, એટલે શાઇન. પછી ચોથું છે કે સ્ટાન્ડર્ડાઇઝ. સ્ટાન્ડર્ડાઇઝ એટલે કે રોજ જ ફોલો કરવાનું છે, ડેઈલી ફોલો કરવાના છે. જે પણ વસ્તુનો આપણે યુઝ કર્યો છે એ ડેઈલી એનો પ્રોપર રીતે ડિસિપ્લિનમાં યુઝ થાય છે કે નહીં, સ્ટાન્ડર્ડ ફોલો થાય છે કે નહીં, એ ચેક કરવાનું હોય છે, બરાબર. પછી જે પણ ડ્યુટી ચેન્જ થતી હોય તો દરેક વ્યક્તિ એને ચાર્જમાં લેવાનું છે, ચાર્જમાં આપવાનું છે. જેવું આપણને સરસ રીતે મળ્યું હતું એ જ રીતે આપણે ફરીથી એને મેનેજ કરવાનું. કોઈ વસ્તુ ખૂટતી હોય તો પાછી જે વસ્તુ જ્યાંથી લીધી હોય તે વસ્તુ પાછી મૂકી દેવાની છે. દાખલા તરીકે કોઈ ટ્રેનો યુઝ થયો હોય, કોઈ ઇન્જેક્શનનો યુઝ થયો હોય તો 5 યુઝ થયા હોય તો ફરીથી આપણે 5 મેનેજ કરીને મૂકી દેવાના છે, અને આપણી શિફ્ટ પૂરી થાય ત્યારે એને ચાર્જમાં જેવું આપણે શાઇન કરતી વસ્તુ આપણે સવારે મળી હતી એવી જ આપણે આપણા ચાર્જમાં આપવાનું છે. જે બી ટૂલ્સ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, દરેકનો ચાર્જ લઈ અને જે વસ્તુ જે રીતે હતી એ જ રીતે પાછી આપવાની છે. તો બીજી જે શિફ્ટમાં જે પણ વ્યક્તિ આવતું હોય એને એ જ રીતે ઓર્ડરમાં મળી રહે કે જે વસ્તુ જ્યાં છે ત્યાંથી એને મળી રહે, એના માટે દોડધામ નામ છે. એના માટે આપણે સ્ટાન્ડર્ડ્સ મેનેજ કરવાના છે ઓર્ડર પ્રમાણે, અને જે રીતે આપણે ઓર્ડર ફોલો કરતા હોય એ જ રીતે એને પાછું આપવાનું છે. જે પણ ડ્યુટી ચેન્જ થાય તે રીતે આપણે આપવાનું છે. આપણી હોસ્પિટલને લગતા પોઈન્ટ્સ હું બોલીશ. પછી બીજું છે સસ્ટેન, એટલે એવું નથી કે આજે આપણને આવી રીતે મળ્યું છે તો કાલે એ રીતે ના મળે, તો એવું નથી કરવાનું. દરેક વ્યક્તિએ પોતાના 5S મેનેજ કરીને જ રાખવાનું છે દરેક જગ્યાએ. કેમ કે આજે કામ કરીએ ને કાલે કામ ના કરીએ તો જે વસ્તુ શાઇન કરતી હોય એ શાઇન નથી કરવાની. પછી કોઈ બી રિપોર્ટ આજે આપણને જરૂર પડી છે તો આપણને મળી ગયો છે, અને કાલે જો બીજાને જરૂર પડે તો એ રીતે ના મળે. આપણે ઓર્ડરમાં સેટ ઇન ઓર્ડરનો ફોલો ના કર્યો હોય, એક સ્ટેપ ફોલો ના કર્યો હોય તો આપણને એ રીતે ના મળે. એકની જગ્યાએ 10 નંબર મૂક્યો હોય, 10ની જગ્યાએ 5 નંબર મૂક્યો હોય, 1 થી 5 અલગ જગ્યાએ મળે રજિસ્ટર, બીજા રજિસ્ટર અલગ જગ્યાએ મૂકે તો બહુ કન્ફ્યુઝન ક્રિએટ થાય છે અને આપણો ટાઈમ બહુ વેસ્ટ થાય છે. તો આના માટે 5S
દરેક જગ્યાએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓપીડી છે કે વોર્ડ છે કે કોઈ પણ જગ્યાએ એવું નથી કે પર્ટિક્યુલર એક જ એરિયામાં 5Sનો યુઝ થાય. દરેક જગ્યાએ 5Sનો યુઝ કરવાનું છે અને બધાએ પોસ્ટર્સ લગાવીને રાખવાના છે, જેથી આપણે યાદ રહે કે આપણી શું જવાબદારી છે, કઈ રીતે કરવાનું છે. તો 5Sમાં આઈ હોપ કે બધાને સરસ રીતે સમજાઈ ગયું હશે. આપણે જ્યારે કે કોઈ મોલની વિઝિટ કરવા જઈએ કે બહુ સરસ દુકાનમાં વિઝિટ કરવા જઈએ તો આપણી જોઈને જ ખ્યાલ આવી જાય કે ના, આ વસ્તુ છે એ મળી જશે મને આ પ્લેસ પર, કેમ કે એ લોકોએ ગોઠવણી જેટલી સરસ રીતે કરેલી હોય છે. એ લોકોએ કિડ્સનો ડિપાર્ટમેન્ટ અલગ હોય છે, ફિમેલનો અલગ હોય છે, મેલનો અલગ હોય છે. તો આપણે એ રીતે મળી જાય છે. એ લોકોએ સોર્ટ કરીને રાખેલું હોય છે. પછી સેટિન ઓર્ડરનો પણ એ રીતે જ યુઝ કરેલો હોય છે કે સાઇઝ પ્રમાણે મળી રહે. XL સાઇઝ, એક્સ સાઇઝ, સ્મોલ સાઇઝ, XXL સાઇઝ એ અલગ મૂકેલી હોય છે. તો આપણને એ રીતે પણ ખ્યાલ આવી જાય કે આ વસ્તુ અહીંયાથી જ મળી રહેશે. એવું કહેવાની જરૂર નથી, પણ એ લોકોએ ગોઠવણી જે રીતે કરી હોય કે આપણને એ સારી રીતે મળી જાય. અને આપણે બધી વસ્તુઓ લેતા હોઈએ છીએ તો પાછી આપણે જેવી હોય એવી જ મૂકી દેતા, પણ ત્યાં જે કસ્ટમર્સને સર્વિસ પ્રોવાઈડ કરતા હોય, જે લોકો ત્યાં અવેલેબલ હોય છે, તે ફરીથી સેટ ઇન ઓર્ડરમાં પાછું રિપ્લેસ જ્યાંથી લીધું છે ત્યાંથી પાછું એવું ને એવું વાળીને મૂકી દેતા હોય. એટલે સ્ટાન્ડર્ડાઇઝ છે કે એ લોકો સ્ટાન્ડર્ડ મેન્ટેન કરે છે કે આવું કર્યું હોય તો ફરીથી બીજા સ્ટાફે ત્યાં ગોઠવીને મૂકી દેવું, તો બીજું કોઈ લેવા આવે તો એને મળી જાય. બરાબર છે. એટલે સ્ટાન્ડર્ડાઇઝ કરેલું હોય છે અને સસ્ટેન એટલે છેલ્લે દરેકનું ફોલો કરતા હોય છે. આજે સવારે આપણે ગયા અને દુકાન સરસ દેખાતી હોય તો સાંજે સરસ ના દેખાય એવું નથી બનતું. એ 24 કલાક આપણને એવી ને એવી જ દેખાતું હોય છે. આપણે મોલમાં જઈએ કે કોઈ જગ્યાએ જઈએ તો 5S લોકો મેનેજ કરતા જ હોય છે. એટલે કોઈ પણ ટાઈમે આપણે જઈએ, આપણને જે વસ્તુ જ્યાં મૂકેલી છે તે વસ્તુ ત્યાંથી મળશે અને એકદમ ક્લીન હશે, એરિયા પણ ક્લીન હશે અને દરેક વસ્તુ ગોઠવીને મૂકેલી હશે. એટલે 5S દરેક જગ્યાએ ફોલો કરતા હોય છે. એટલે આપણે પણ હોસ્પિટલમાં ફોલો કરીએ તો આપણે પણ સરસ દેખાય, આપણો ડિપાર્ટમેન્ટ છે. તો થેન્ક યુ સો મચ મને સાંભળવા બદલ.